જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 60 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે। આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે। મુસ્લિમ સમાજના અગ્રણી ઇકબાલ કામથી તેમજ ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે। આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને જ તપાસ કરવામાં આવે। જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે। ભારતના અધિકારીઓ મુસલમાનોને અધિકારો આપેલા, સંવિધાને અધિકારો આપેલા છે। આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થઈ રહેલી છે ને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય, બંધારણીય અમારા હક્કો જળવાય। બીએલઓ એ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે અને આજે એક ને હજારોની સંખ્યામાં મુસલમાનોની જોડે અન્યાય થયેલો છે। આ અન્યાય સાખી લેવામાં નહીં આવે। અમને ભારતના બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે, પરંતુ પ્રશાસનને અપીલ કરીએ જે લોકોએ ખરેખર વાંધા લીધા હશે યોગ્ય એનાથી અમને વાંધો નથી, પરંતુ અનલીગલી રીતે જે 7 નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે। અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો, જસ્ટિસ મળે ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારો છે તેનું રક્ષણ કરવી એ સરકારની અને પ્રશાસનની નૈતિક જવાબદારી છે। એટલે આજે શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપીએ। જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને અમે ચેલેન્જ કરીશું।